સામે પેટા ચૂંટણીઓ આવવાની હતી એ ખબર હતી એટલે ઘણા લાંબા સમયથી અમારા આગેવાનો અને કાર્યકર્તાઓએ લોકોની વચ્ચે જઈને બંને વિધાનસભામાં પોતાનું કામ આગામી દિવસો માટેનું સતત શરૂ રાખ્યું. માત્ર ચૂંટણી આવે ત્યારે લાગવું એવું નહીં. લોક પ્રશ્નો માટે ત્યાં ચૂંટણી હોય કે ન હોય, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતમાં મજબૂતીથી લોકહિતમાં લડે છે. હમણાં જ આપણે જોયું છે કે જે ગરીબ આદિવાસી પક્ષી પંથ અથવા જે વિસ્તારના વિકાસના કામ માટેના રૂપિયા છે એના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને એમાં પણ મિનિસ્ટરના દીકરાઓ, સીધા મંત્રીના દીકરાઓ કરોડો રૂપિયા ખાધા હોય, એમની જ સરકાર, એમની જ તપાસ, અમે સત્ય હકીકત શોધીને આવ્યા પછી ફરજ પડી, એફઆઈઆર થઈ, બે દીકરા જેલમાં, કરોડો રૂપિયા ખવાના, છતાં મિનિસ્ટર પાસે સત્તામાં બેઠા. આ ભાજપનું ચાલ, ચલન અને ચરિત્ર. જ્યાં સુધી બંને પેટા ચૂંટણીઓને લાગે વળગે છે ત્યાં સુધી વિસાવદર માટે અમે અનઓફિશિયલી અમારા આગેવાનોને, કડી માટે અનઓફિશિયલી અમારા આગેવાનોને કહ્યું, પણ આજે સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે બંને વિધાનસભા માટે અમારા 4 પ્રભારીઓની કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવે છે. વિસાવદરની બેઠક માટે ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી, પૂંજાભાઈ વંશ, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન વિશ્રામભાઈ સાગઠિયા, આ 4 પ્રભારીઓ વિસાવદર માટે રહેશે. કડી માટે લોકસભાના સાંસદ, સિનિયર નેતા ગેનીબેન ઠાકોર, અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ મેવાણી, અમારા કડી માટેના બીજા પ્રભારી તરીકે પાટણના ધારાસભ્ય અને કંડક કિરીટભાઈ પટેલ અને ચોથા પ્રભારી તરીકે માલધારી નેતા, માજી ધારાસભ્ય ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ એ અમારા કડી માટેના પ્રભારીઓ રહેશે. આ 4 પ્રભારીશ્રીઓ 2 દિવસના અંદર જ, અગાઉ તો બધા સાથે સંપર્કમાં હતા પણ આ 2 દિવસ દરમિયાન જશે, કાર્યકર્તાઓ અને આગેવાનોને મળશે અને એમના સાથે પરામર્શ મોવડી મંડળ પણ મુકુલ વાસનિકજી, અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આગેવાનો સાથે પરામર્શ બાદ અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે શક્ય એટલા વહેલા અમે 2 જૂન છેલ્લો દિવસ છે એ દિવસે ફોર્મ ભરવા જઈએ એવું નહીં કરીએ. અમે એ પહેલા અમારું આયોજન કરી બંને જગ્યાએ ફોર્મ ભરાશે. કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણીઓ લડશે. જીતવાના છીએ, જીતવા માટે લડવાના છે. લોકોને પણ હું વિનંતી કરીશ કે અમને આશીર્વાદ આપે. જે રીતે ગુજરાતમાં પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિને પણ ત્રાજવામાં મૂકી અને આજે આપણી બહાદુર સેના, જેના ઉપર આપણને સૌને નાજ છે, જે સેના માટે આપણે જેટલું ગૌરવ લઈએ એટલું ઓછું છે, એ સેનાને યશ આપવાના બદલે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર શહીદોના ખરા અર્થમાં જોઈએ તો એના સન્માનને પણ ચૂકીને મત માંગવા નીકળવાની કોશિશ કરે છે. એને પણ હું માનું છું બરાબર. ઇન્દિરા ગાંધીજી હતા, કોંગ્રેસના વડાપ્રધાન હતા. અમેરિકાએ કહ્યું કે રૂકી જાઓ, સીઝ ફાયર કરો, પાકિસ્તાન સાથે લડાઈ બંધ કરો. પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું મારા દેશ માટે શું કરવું એ હું નક્કી કરીશ. અમેરિકાએ કહ્યું કે અમારો 7મો કાફલો રવાના કરીએ છીએ, તો પણ એને બાદના પાકિસ્તાનના બે ટુકડા કરીને આપ્યા એ ઇન્દિરા ગાંધી. આજે સોશિયલ મીડિયામાં અનેક મિત્રોને સવાલ થાય છે કે જો દેશની સેના સંપૂર્ણ જીતી રહી છે, મજબૂત નાબાદ સેના છે, અને એવા સમયે અમેરિકાના પ્રમુખ કહી દે કે સીઝ ફાયર કરો અને આપણે માની લેવાનું. આ આપણા દેશની વિદેશ નીતિ નથી.
કોઈ ત્રીજા દેશને દખલ કરવાનો અધિકાર નથી. અને જો અમેરિકાનો પ્રમુખ પહેલા ટ્વીટ કરતો હોય અને તરત જ આપણે ત્યાંથી એ વાત સ્વીકારાતી હોય, પછી આપણે કહીએ કે મેં આવું નહોતું કીધું, તો કોણ માનશે ભાઈ? અને જ્યારે આપણે જીતતા હતા, અમે ક્યારેય આતંકવાદના નામે, અમે ક્યારેય વિદેશ નીતિના નામે રાજનીતિ નથી કરી. પણ આ દેશના ગૃહમંત્રી પોતે વિદેશ નીતિમાં રાજનીતિ કરીને કહેતા હતા કે સેના જીતતી હોય ત્યારે સીઝ ફાયર ના કરવું જોઈએ. આ એમની પાર્લામેન્ટની સ્પીચ છે. ત્યારે આજે એ પણ સવાલ થાય છે કે તો પછી પાકિસ્તાન પાસે જે ભાગ જમ્મુ કાશ્મીરનો છે એ લઈ આવો તો ને પાછો કામ સીઝ ફાયર કર્યું. અમેરિકા કે એટલે આપણે કરવાનું તો આખા કોઈ વાલા ઉદ્યોગપતિને ત્યાં ખતરો ઉભો થઈ જાય એટલે પાકિસ્તાન દબાણ કરે તો સીઝ ફાયર કરવાનો સવાલ છે. સેના સાથે ખભે ખભો મિલાવીને કોંગ્રેસ પાર્ટી છે. દેશની સુરક્ષા માટે કોઈ વિવાદ વગર સરકાર કોઈ પણ કડક પગલા ભરે. એટલે મેં કીધું કે રાષ્ટ્રનું હિત પક્ષના હિતથી અને ખભે ખભા મિલાવીને મેં દુઃખ ત્યારે થાય સર્વપક્ષીય રીતે આખો દેશ એક અવાજમાં સમર્થન કરતો અને વિરોધ પક્ષથી લઈને તમામ સર્વ પાર્ટીની મિટિંગ થાય. વડાપ્રધાન માનું છું કે ગુજરાતની જનતા બધું જ જોશે. અનેક પ્રશ્નો છે. ફિક્સ પગાર હોય, બેરોજગારી હોય, મોંઘવારી હોય, વાવાઝોડામાં લોકોને નુકસાન રૂપિયાની સહાય નહીં, આ અનેક મુદ્દાઓ ભ્રષ્ટાચાર કરોડોનો ચાલે છે. અમે એક સકારાત્મક ભાવ સાથે બંને વિધાનસભાની ચૂંટણી મજબૂતીથી કરીશું. માનું છું કે આ આપણી સેનાના જવાનો જીવની પર જઈને લડે છે. યુક્રેનના મુખિયા એ પોતે શસ્ત્ર લઈને પથ્થર પહેરીને રશિયા સામે સરહદ પર લડે છે. ત્યાં તો એવું કોઈ કર્યું નથી. સમય આવે તો આપણે સાથે સરહદ પર જ્યાં સૌથી વધારે જોખમ હોય ત્યાં શસ્ત્ર લઈને આપણે પણ ઉભા રહીએ. આપણો પણ જીવ જાય તો ભૂલે જાય, પછી સેનાનો વારો આવે. આવું રાજકીય નેતાઓ કર્યા પછી નીકળે તો બરાબર છે. આ રીતે સેનાનું પણ અપમાન છે. આજકાલ ભાજપના નેતાઓ કે આમ નિવેદન આજે જ એક ભાજપના નેતાએ કહ્યું કે જે કાશ્મીરમાં શહીદ થયા એને શૂરવીરતા બતાવવાની જરૂર હતી. આતંકવાદી હુમલામાં મરતા પહેલા એને શૂરવીરતા બતાવવાની. ભાઈ એક આતંકવાદી આવે છે હથિયારો સાથે, વ્યક્તિ શહીદ થાય, વિરધો ત્યાં યાત્રી છે આપણા દેશ. એના માટે પણ હવે શહીદ થયા પછી જેનું અવસાન થયું છે, જે શહીદ થયા, જેની પત્નીનું સિંદૂર ઉજળી ગયું છે, એ આ રીતની વાત કરવી, હું માનું છું કે સિંદૂર છે એ આપણા શાસ્ત્રોમાં વફાદારી અને સંપૂર્ણ સમર્પણનું પ્રતીક છે. જે સિંદૂરના નામે વફાદારી ન રાખી શકીએ, જ્યાં સમર્પણ ના હોય, ત્યાં સિંદૂરનું દેશ માટે કે કોઈને પણ સિંદૂરનું જે સિમ્બોલ છે એના માટે સંપૂર્ણ સમર્પણ અને સંપૂર્ણ વફાદારી, આ સારો શબ્દ આપણા સૈન્યએ સાબિત કરી દીધો. મને દુઃખની વાત પણ છે કે સુપ્રીમ કોર્ટે ઇન્ટરવ્યુ જેણે ઓપરેશન સિંદૂરમાં જોખમ લઈને એક પાયલટ તરીકે સેવા બજાવી ગ્રીન શોર્ટ સર્વિસ કમિશનમાંથી ફૂલ કમિશન સુપ્રીમ કોર્ટમાં જવું પડે અને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો. આપણને ક્યારેય આના નામે ન માંગવા જોઈએ. અને સીઝ ફાયર શું કામ કર્યું? આપણે જીતતા હતા, આપણી સેનામાં જોવું પડ્યું. આ સવાલ દરેક દેશના નાગરિક, એમ છતાં સાચા સવાલોના જવાબ પોલિટિકલ માઇલેજ માટે થઈ રહ્યું છે. દુઃખ છે. અને સંપૂર્ણ દેશના હિતમાં સમર્થન સેનાની સાથે ખભો ખભો બનાવી છે. આના નામે રાજનીતિ થઈ રહી છે એ અત્યંત દુઃખદ છે. પરંતુ મતદાતાઓ જાગૃત છે. નથી માનતો કે આવા કોઈ પણ પોલિટિકલ
થર્ડ ફ્રન્ટ ન ચાલે. બરાબર સમજી ચૂક્યો છું એટલા માટે કોંગ્રેસમાં કોંગ્રેસ જ હિત છે એ રાજકારણના ચાણક્ય કહેવાય. શંકરસિંહજી વાઘેલાની પોતાની સરકાર હતી, આખી સરકાર જ એમની ચૂંટણી લડવા ગયા 182 માંથી માત્ર 4 પોતાની સત્તા હોવાથી ભાજપમાંથી વર્ષો કાઢ્યા, કોંગ્રેસના ટેકા તરીકે મુખ્યમંત્રી બન્યા. આ બધું હોવા છતાં ગુજરાતના લોકો ક્યારે તેને સ્વીકારતા નથી. એટલા જ માટે કોંગ્રેસ પક્ષને મળનારો મત અન્ય પાર્ટીમાં આપીને આડકતરી ભાજપને મદદ થઈ જાય. જો કોઈ ષડયંત્ર પણ કરવા જશે, હું નથી માનતો કે એ આડકતરી રીતે સાઠગાંઠથી કોઈ ચાલવાની કોશિશ કરશે. આજે પેટા ચૂંટણીઓ બીજી દેશની પણ જાહેર થઈ છે, આપણી પણ જાહેર થઈ છે. મોવડી મંડળનો વિષય છે અને એમાં અમે જ કહ્યું હતું કે કાર્યકર્તાઓનો અવાજ સીધો સાંભળી મોવડી મંડળ નક્કી કરે. અમે એમાં રાજ્યના નેતાઓ નહીં રહેવો જોઈએ, આવી જરૂર વાત છે અને એને આવકારું. અમારા કોઈ વાલા બોલા હશે, બહારથી સિનિયર મોસ્ટ નેતા આવીને કાર્યકર્તાઓની વાત સાંભળે અને એમાં માત્ર એક જિલ્લા પ્રમુખ પૂરતું નથી, જિલ્લાના અંદરના બીજા સક્ષમ નેતાઓની યાદી પણ એ રજૂ કરવાની છે. એ કોઈ જિલ્લાનો પ્રમુખ બન્યો હશે, ભવિષ્યમાં કોણ ચૂંટણી લડવા લાયક, ભવિષ્યમાં કોણ પ્રદેશનો હોદ્દેદાર બની શકે, કોણ ભાજપ સાથે સાંઠગાંઠવાળા છે, એની શું પરિસ્થિતિ છે, ભૌગોલિક પરિસ્થિતિ શું છે, જિલ્લાની રાજકીય પરિસ્થિતિ શું છે, પ્લસ શું છે, માઇનસ શું છે, આ બધો અહેવાલ વિસ્તૃત અહેવાલ તૈયાર કરશે અને પોટેન્શિયલ એટલે કે સક્ષમ નેતાઓ જિલ્લાના ગ્રાસરૂટ પર કોણ છે અને તમે ટેલેન્ટ હન્ટ આપણે કહેવાય છે ને, જે વધારે ટેલેન્ટેડ અથવા સક્ષમ વ્યક્તિઓ